फाउंडर ट्रस्टी होते हैं ना, जिन्होंने खुद के दम पर ट्रस्ट बनाया होता है, उनमें और ये घंटे चंद घंटों में ट्रस्टी बन जाते हैं ना, उनके बाद उनकी औलादे, उनमें और फाउंडर ट्रस्टी में ज़मीन आसमान का फ़र्क होता है। मैं अपनी बात करूं तो आप सब तो जानते हैं कि मैं अक्सर अपनी ट्रैवलिंग की हिस्ट्री फेसबुक, व्हाट्सअप, इंस्टा पे रखता रहता था। बॉम्बे, अहमदाबाद, काठियावाड़, धोराजी, खानदेश, यानी 12 घंटे जाने के 12 घंटे आने के हो जाए धोराजी, 24 घंटे, या खानदेश लाइन पे भी जाओ तो 24 घंटे, और बम्बई और इधर भी ट्रैफिक जाम हो तो 24 घंटे, अहमदाबाद भी जाओ तो, यानी घंटों के सफ़र के बाद वापस थका हारा आदमी ड्राइवर। अब मेरा घर हॉस्पिटल के पीछे गली में 3 माले चढ़ के जाना, लिफ्ट नहीं है, तो थका हारा में ब्लड बैंक है ना, हॉस्पिटल में सबसे बेहतरीन कोना ब्लाइंड कोना कहते हैं ना, मेरे को वहाँ कैमरा नहीं, तो मैं वो कोने में जाके बाकड़े पे, मेरी बॉडी के हिसाब से वो लकड़े के बाकड़े पे पूरी बॉडी भी नहीं आवी, एक करवट सोना पड़े, लेकिन थका हारा सो जाता था वहाँ। घर नहीं आऊँ, घर में मेरे एसी लगे, मास्टर बेड लगे है, बेहतरीन घर में खिदमत करने वाली बीवी, और ये सब छोड़ के मैं अगर थका हारा आया हूँ, थोड़ी देर एक झपकी मार लूँ और फ्रेश होके घर जाऊँ। तो फाउंडर ट्रस्टी कभी मुझे देखते थे ने ये सोया है, तो मैं सुनता था, कभी वो लिफ्ट वाले को पूछते थे कि कब से सोया है, तो कि अभी आया है, सोया है, अच्छा सोने दे। फिर मिलते थे, पूछते थे कि क्या है, तबीयत नहीं आ रही, हूँ थी केम हुई गयो? साहब એવું છે ને કે ભાઈ મેં આમ્યા ત્યાં ગયેલો, આમ છે તેમ છે, હમણાં જ આવ્યો તો હોઈ ગયો જરો થોડી વાર, હા લાગ્યો છે કે તું એમ હુએ નહીં, કે માંદો હોય કે કથેથી આવ્યો હોય, ओके। और ये अभी के इसकी माँ की है, तू तो हुआ आवे છે અહીંયા, જ્યારે હોય ત્યારે હુતેલો હોય, આગળ બી મેં તને કીધેલું કે અહીંયા નહીં હોવાનું। અલા ભાઈ પૂછ તો ખરો કે કેમ હુતેલો છે, કાં તો કે તે દૂરની વર્દી પર જવાનો છે, કાં તો જઈને આવ્યો છે, કોઈ દાડે પૂછ્યું? ટોયકો તો 10 વખત તમે। આજે કહું છું, તમારી અંદર હતો ને તો તમારી સામે બોલવાની જીવડી નહીં ચાલી કે ભાઈ છોડ, કોણ સિંગડા મારે, પણ માણસ છે ને કંઈ ગાંડો નથી, હુવા નહીં આવે નોકરી પર, કાં તો જઈને આવેલો હોય, કાં તો જવાનો હોય, તો જરાક એકાદ ઝપકી માર લે, તો હું હોય ને તો મારું ઘર આવીને જોઈ જજો। અલ્હમ્દુલિલ્લાહ 3 રૂમ કિચનનું સુરતના હિસાબે તો લક્ઝરિયસ ફ્લેટ અલ્લાહે આપેલો છે માની દુઆથી। હું ત્યાં બાકડા પર હું ઝક મરાવા હોવાનો, કોઈ દાડે પૂછવાની તમે તસદી લીધી કે ભાઈ તું કેમ હતો, હે હુવા આવે છે? પેલો બીજો એક તો મને કહે અહીંયા તારો ગાટલો લખાઈ દો, જ્યારે હોય તો હુતેલો જ હોય, લે જ્યારે હોય ત્યારે હુતેલો હોય, તો જ્યારે હોય જ્યારે ફેરા મારતો હોય તે તમને નહીં દેખાયું? અલ્હમ્દુલિલ્લાહ હિસ્ટ્રી જોઈ લો ને, જેટલા ડ્રાઈવર લોકાતમાં આવ્યા ને એમનાથી બધાથી વધારે ઇન્કમ લાવીને મેં આવી, એક દાડો નવરો નહીં બેઠો। આજુબાજુ હોસ્પિટલોમાં બી ફોન કરીને પૂછું છે કઈ વર્દી છે, કોઈને જરૂરત, નવરો તો ફેસબુક, ઇન્સ્ટા પર, વોટ્સઅપ પર મેસેજ કરું કે ભાઈ એમ્બ્યુલન્સની જરૂરત હોય તો ફોન કરો, કોન્ટેક કરો, એની ટાઈમ તૈયાર। આ સુરત રત્ન જે મળ્યું ને, ગુજરાત પ્રાઇડ એવોર્ડ ને કઈણી સંસ્થાએ સન્માન કર્યું ને, આ લોકોની તો હલગી મળી હોય, હોસ્પિટલો બી 1-2 વખત આપ્યું છે નાની સન્માન, પણ એમને એમ નહીં મળે, લોકો જોઈ કામગીરી કે લોકોના બ્લડ સારું દોડે, કામ સારું દોડે, એને ટાઈમ મદદ માટે, મેડિકલ માટે દોડે, તો કોઈ આપણામાં લાયકાત હોય ને તો આગળ વધાય। જરૂરી નથી કે તમે મોટી ડિગ્રી હોય તો જ આગળ વધો, તમે જે ફિલ્ડમાં છો ને બેટા,
નવજવાનોને ખાસ કહું, જે ફિલ્ડમાં છો ને એમાં રહીને બી તમે કોમની સમાજની ખિદમત કરી શકો. બસ ખિદમતની નિયતથી કરવાનું, એવોર્ડ બેવોર્ડ તો એની ભલા કરે. ચાલો બોલામું થઈ જાય પછી કોઈ જોયે નહીં. ભૂલચૂકમાં દુઆની ગુજારીશ. હું ડ્રાઈવર કાસિમ વરિયાવા, સુરત સિટી, ગુજરાત, ઇન્ડિયાથી. થેન્ક યુ, શુક્રિયા, આભાર, જઝાકુમુલ્લાહ.